ભાઈ આજે અમારા બે મિત્રો વલ્લભભાઈ અને ભાવિકભાઈનો જન્મદિવસ છે, તો એને એક અનોખી પહેલ કરી છે કે એને જન્મ દિવસે એને વૃક્ષારોપણ કરવાનો એક સંકલ્પ કર્યો છે. અને અત્યારે આપણે બહુ સરસ મજાના 2 વૃક્ષો અત્યારે આપણે વાવવાના છે. તો પહેલાં તો બેયને ખૂબ ખૂબ શુભકામના. એનો બર્થડે, એનો જન્મદિવસ છે. આવનારું વર્ષ એનું બહુ સરસ રીતે જાય અને બધાય વર્ષ આવતા વર્ષે પાછું આપણે એને સરસ પાછી ગુરુદેવના આશીર્વાદ એના ઉપર પાછા વર્તતા રહીએ અને ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે જીવનની અંદર અને ખૂબ સ્વસ્થ રહે, બીજા લોકોના જીવનમાં ખૂબ ઉપયોગી થાય, ખૂબ સેવા કરે. એવા ગુરુદેવ વતી એને ખૂબ સરસ બંનેને આશીર્વાદ. જય ગુરુદેવ. હું તો પિનાકભાઈ વિશે મારે એમ કંઈ બીજું જાજુ કહેવાનું જરૂર નથી. ગુરુજીની ખૂબ જ નજીક છે અને પોતે પણ એક ગુરુ છે, ટીચિંગ તરીકેનું કાર્ય કરે છે. અને વૃક્ષારોપણ માટે અમારે 100% જો કોઈ બેનિફિટ હોય તો અમારે આ કિશનભાઈ અમે માત્ર નિમિત્ત છીએ. એની સાહિત્ય અમે આવ્યા છીએ. એની ભાવના હતી કે તમારો બર્થડે છે તો તમે કે વૃક્ષો વાવો એટલે તમારી કે જીવનભર યાદી રહી જાય. હાલો વૃક્ષારોપણ કરીએ. કિશનભાઈ મેઇન વૃક્ષારોપણનો કાર્યક્રમ છે અને દર વર્ષે કેટલા વૃક્ષો વાવો છો કિશનભાઈ? દર વર્ષે 200 વૃક્ષો કિશનભાઈ છે એ પોતાના તરફથી વાવે છે. તો આ બહુ મોટી વસ્તુ છે ખરેખર. ગયા વર્ષે પણ ખલીલપુર રોડ ઉપર ઘણા વૃક્ષો, ગયા વર્ષે પણ ખલીલપુર રોડ ઉપર તમે અત્યારે આજે જોઈ શકો છો કે વૃક્ષો ઘણા બધા મોટા થઈ ગયા છે. એટલે પ્રકૃતિનું ખૂબ સરસ રીતે ધ્યાન રાખે છે અને આપણે બધાએ પણ આવી જ રીતે કંઈક ને કંઈક પ્રકૃતિ આપણાથી જેટલું થાય એટલું આપણે કરવું જોઈએ. તો હવે આપણે વૃક્ષારોપણ તરફ આગળ વધીએ. નાખી દો થોડી માટી, પેલા પિંજરું ઊભું કરી દેવું કે તો અત્યારે ભાઈ બે બર્થડે બોય જેને કહી શકાય કે જે એકદમ ઉત્સાહથી ભરેલા હોય એને બોય જ કહી શકાય હંમેશા. એ જુવાર જે હોય, ઉંમરને કોઈ બાંધછોડ નથી. તો સરસ મજાનું અને ખાલી છોડ વાવીને પણ એમ પણ નહીં, પણ એને એક પિંજરાથી ઢાંકવામાં પણ આવે છે. તમે જુઓ કે જેથી કરીને એ છોડ છે એ વ્યવસ્થિત રીતે ઉછરી શકે. તો હજી આપણે બીજું પણ વૃક્ષ એક વાવવાનું છે અને આવી જ રીતે આપણે સમાજના દરેક લોકો જ્યારે પણ આપણો જન્મદિવસ હોય ત્યારે ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂરથી વાવીએ. બસ જો આપણે આટલું ખાલી કરશું ને તોય પ્રકૃતિ માટે આપણે ઘણું કરી શકશું એમ. અને કાયમ માટે આપણી એક યાદી રહેશે કે ભાઈ આપણા જન્મદિવસે આપણે આ કર્યું હતું. આવો બધા આવી જાઓ. તો ભાઈ આપણે સરસ મજાનું બીજું વૃક્ષ આપણે ભાઈ અહીંયા વાવી રહ્યા છે ત્રણે, વલ્લભભાઈ, કિશનભાઈ, ભાવિકભાઈ, હું પણ છું આરે. તો આપણે જય ગુરુદેવ. વાહ ભાઈ વાહ, સરસ. માટી બધું નાખી દો. તમે જોઈ રહ્યા છો આ આપણા પિનકભાઈ છે, જે આર્ટ ઓફ લિવિંગમાં ખૂબ જ સારી એવી સેવા આપે છે. પોતાનો કિંમતી સમય તથા જ્ઞાનનો લાભ ઘણા લોકોને આપે છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. વૃક્ષારોપણ કાર્યક્રમ 2025 આની શરૂઆત આપણે આજે કરી છે અને હજી ઘણા બધા ને દરેક લોકોએ પણ પર્યાવરણના જતન માટે કરતા રહેવું જોઈએ. કિશનભાઈ બહુ મોટી આગેવાની અને ખૂબ સરસ સેવા કરે છે. તમે જોઈ શકો છો, પાછળ તમને બતાવશું કે કેટલા બધા વૃક્ષો છે એ નિસ્વાર્થ ભાવે દર વર્ષે છે એ કિશનભાઈ છે. કિશનભાઈ દર વર્ષે ખૂબ સરસ એમ કેટલા બધા વૃક્ષોની વાવે છે, બરોબર ને? તો બધા આપણે આમાંથી થોડુંક શીખીએ અને જો કોઈને અનુદાન આપવાની ઈચ્છા હોય તો કિશનભાઈનો ચોક્કસથી તમે સંપર્ક કરી શકો છો. તો તમને પણ માની લ્યો કે કોઈને પણ એવી ઈચ્છા હોય કે ભાઈ આપણા તરફથી 1-2 વૃક્ષ લાગે તો તમે કિશનભાઈ છે એ આ નિસ્વાર્થ રીતે કરે જ છે દર વર્ષે. વૃક્ષોનો ઉછેર પણ કરે છે. વૃક્ષોનો ઉછેર પણ વ્યવસ્થિત થાય એ પણ જોવે છે. ખાલી વાવવા પૂરતું પણ નથી, પણ એનું રેગ્યુલર વ્યવસ્થિત ધ્યાન રાખી અને
પાણી એનો રેગ્યુલર મળે અને કાયદેસરનો એનો ઉછેર થાય એ રીતે એનું ધ્યાન રાખવામાં આવે છે એમ. તો તમારે લોકોને જો કોઈને અનુદાન આપવું હોય તો સ્વૈચ્છિક અનુદાન તમે લખાવી શકો. 1 વૃક્ષ તમે આપી શકો, 2 વૃક્ષ આપી શકો. તો તમારા તરફથી જે પણ હોય તમે માની લો કે વૃક્ષારોપણ સમયે માની લો કે સમય આપી શકતા હોય, બરોબર ને વલ્લભભાઈ? અને એની બધે પ્રકૃતિને તમે કંઈક આપી શકશો, આપી એનો શકશો. આનંદ બીજા લોકોને પણ મળશે એમ. ચોક્કસથી. અને વલ્લભભાઈ આપણી સાથે છે, તો વલ્લભભાઈ પણ વાસ્તુ શાસ્ત્રના ખૂબ સરસ અત્યારે તમારા લોકોને પણ કોઈ ઘર, મકાન, દુકાન, ફ્લેટનું વાસ્તુ કરાવવું હોય તો હું અચૂકપણે કરી આપીશ. બહુ સરસ એમના પણ વિડીયો એ બનાવે છે અને તમે એનું નોલેજ છે એ તમે જોઈ શકશો. એના ફેસબુક પેજ છે, શું નામ છે વલ્લભભાઈ એનું? વલ્લભ વાસ્તુ. વલ્લભ વાસ્તુ કરીને એમનું ફેસબુક પેજ છે, ચેનલ છે, બહુ સરસ. અને પોતે પણ ગરીબોને અનાજ વિતરણની કીટ ને બહુ સરસની સેવા કરી રહ્યા છે. આની પહેલાંનો થોડાક સમય પહેલાંનો જ વિડીયો હતો, તમે બધાએ જોયો હશે. તો બસ આવી રીતે આપણે કંઈક ને કંઈક છે લોકોને કંઈક ઉપયોગી થાય એવું કંઈક કાર્ય કરીએ. આપણે ઈશ્વરે ઘણું બધું આપ્યું છે, તો આપણે જે પણ રીતે આપણાથી થઈ શકે એવું થોડુંક આપણે બધા જરૂરથી ચોક્કસથી કરીએ. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.